વડોદરા શહેરમાં રંગે ચંગે લોકશાહીનું મહાપર્વ ઉજવવામાં આવ્યું હતું ત્યારે ચૂંટણી બાદ પોલિટેકનિક કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ ખસેડવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં લોકશાહી પર્વ લોકસભા ચૂંટણી 2024 સુરક્ષિત સફળતા તેમજ સુગમતાપૂર્વક પાર વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં લોકશાહી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા ખાતે 61.56% મતદાન નોંધાવ્યું હતું. મતદારોને કોઈ પણ અગવડતા ન પડે તે માટે તંત્ર ખડે પગે રહ્યું હતું. તેમજ મતદારોની સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા પણ સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. લોકશાહીની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. લોકશાહીનું મહાપર્વ સમાપ્ત થતાં જ તંત્ર ઈવીએમ તેમજ વીવીપેટ 1800થી વધુ મતદાન મથકો પર સીલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી ઈવીએમ તેમજ વીવીપેટ કલેક્ટર કચેરીથી સ્ટ્રોંગ રૂમ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે જૂન મહિનાની 4 તારીખે આ ઈવીએમ અને વીવીપેટ વડોદરા લોકસભા બેઠકના 14 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. જે વૈધાનિક બાબતો છે અને અન્ય બીજી જે બાબતો છે એના જે મટીરિયલ છે એ અત્યારે જમા કરાવશે. ખૂબ જ શાંતિપૂર્વક રીતે કોઈ પણ ઇસ્યુ વગર અમારે ત્યાં મતદાન પૂર્ણ થયું અને જે પણ પોલિંગ પાર્ટીઝ છે જે મતદાન કરીને આવી રહી છે એમનું અમે પ્રોપરલી એમનું સ્વાગત કરી રહ્યા છે અને ત્યારબાદ ઇઝીલી એ લોકો અહીંથી રિલીવ થઈ જાય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.